ભાઈ લોગ 2 વાગી ગયા ને આજે ફિશિંગ માં મેમ્બર વધી ગયા છે. ફિશિંગ કરવા વાળા બધા ઝીણા જાર લઈને પહોંચ્યા છે. આ પ્રાગ ભાઈ લોગ 2 જાર પૂરા થઈ ગયા. ત્રીજા જાર માં આવ્યો, ચોથા જાર સીધી આવી ચોથા જાર માં આજે આવ્યું. અહીંયા કંઈક દેખાય શું છે? ઓલો પૂછડો દેખાય. ખગો છે હે? ખગો લાગે. ગોજિયો ખગો લાગે. અગડો છે ગોજિયો, એ નીકળેલો જ લાગે. આ જાર છે સાતાંગરા. હવે આમાં જો એક દેખાય છે, ઓલો જો નીકળી જશે આગળ. એ તો ભલે ને આવ્યો ચડી આવ્યો મોરકી એરી ઓળખીમાં ચડી આવ્યો મોરા ઉપર. એ ઠેકડા મારે જોરતા ને શાક જેટલો ગાંધી આવી ગયો આપણને. 5 ગાંધી આવી ગયા, 2 આંબાજુ ક્યાંક વહી ગયા ગોળા નીચે ઠેકડા મારી મારીને. કેમ છો ભાઈ લોકો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આજે પાછા હું પપ્પાને કાસામાં આવી ગયા છે ફિશિંગમાં. સુવાની તૈયારી કરી લીધી. આજે પાણી વધારે ભરેલ છે. આજે હમણાં વાગ્યા છે 10 વાગ્યા છે હમણાં ને આપણે પાણીમાં ઉતારવાનું થશે 2 વાગે. ત્યાં સુધી થોડીક નીંદર થઈ જાય ને અહીંયા જો પાછી નાખ્યું ને ઓશિકા માટે જો મૂન રાખવા માટે આ કાકરીનો ઢગલો કરી લીધો. અહીંયા મૂન રહી જાય ને આમ બાજુ પગ લાંબા કરી નાખવાના. તો રોજ આપણે ફિશિંગમાં રાઉસ જ આવે છે, સીરી ને રાઉસ. જોઈએ હવે આજે શું આવે છે, કાંઈક નવીન મચ્છી આવે છે કે નહીં. બાકી રોજ આપણે રાઉસ ને સીરીને કાઢીને જાય છે. મોજો ફૂલ ખેડે. આમ બાજુ લીલી ને લાઈટ દેખાય ને બ્રિજની છે, વાદળા સુધી લાઈટ પહોંચે છે એવી લાઈટ છે એમાં. સુદર્શન સેતુ બ્રિજની લાંબા થઈને પડી જાય. ભાઈ લોગ 2 વાગી ગયા ને આજે ફિશિંગમાં મેમ્બર વધી ગયા છે. ફિશિંગ કરવા વાળા બધા ઝીણા જાર લઈને પહોંચ્યા છે. આ પ્રાગજીભાઈ, એના ખલાસીભાઈ. તમારું નામ શું છે? શિવજીભાઈ. આ વિશાલભાઈ ના પપ્પા વિક્રમભાઈ. એ બધા એ 2 પણ આવ્યા છે. હજી ઓલા કારા ને કારોનો ખલાસી બાબુ એ બધા વહી ગયા છે ફિશિંગ કરવા. કાસવામાં હજી નીંદર નથી ઉડી, સુતા પડ્યા છે. હલો ભાઈ, આપણે નીકળશું હવે. આ ભાઈ બ્લોગર છે વિશાલભાઈ. ચેનલનું નામ બોલી નાખો તમારું. વિષ્ણુ યુટ્યુબ. લઈ આવ્યા છે ફોન બ્લોગ બનાવવા? ઘરે પડ્યો લઈ આવવા ને યાદ બ્લોગ બનાવાય. બ્લોગ ધંધાનો જ બનાવે. હે ધંધો રાજા છે, ધંધામાંથી જ ફેમસ થાય. હાલો હવે ઠેકડો મારી જાય. 2 વાગી ગયા તો ઠેકો મારી જતી. હાલો આપણા ભાઈ ગયા હતા ઓળખીમાં, હવે અહીંયા ઉતરી જશે અને ફિશિંગ કરવાની જગ્યા આવી ગઈ છે. જાર નાખવાની. મારી જા ઠેકડો. જોજે ઉતરી ગયા છે તો હવે અમે જારમાં નાખશું. હવે જાર નાખી દો. હવે આપણે છડાવીએ આપણા જાર ઉપર. મોટા જાર આપણે મોટા જાર જોતા આ બધા ઝીણી મચ્છીના જાર લઈ આવ્યા છે. 2 જણા આમ બાજુ છે, 2 જણા બાપ દીકરો અહીંયા છે ને બીજો ઓલા લાઈટ ભરે કારો ને. આપણે પણ આપણા જાર પર પહોંચી આવ્યા છે ને જારના છેડા આગળ આપણે ઓળખી રાખી છે. હવે જાર ખેંચવાનું ચાલુ કરી દઈએ. બરફને આપણે પેટીમાં ભરી નાખી છે, કારણ કે મચ્છી આવે તો ડાયરેક્ટ પેટીમાં રાખી દઈએ. ઓલા રાઉસ આવે, રોજ રાઉસ જ આવે છે. આજે જોઈએ કંઈક કેવી નવીન મચ્છી આવે છે. બાકી રાઉસ તો આપણને રોજ આવે છે. હવે જાર જોતા જાય ને હાઈલા જાય અહીંયા આવે હવે કેવી મચ્છી આવે છે. આજે તો વિડીયોમાં 6 સુધી બન્યા રહેજો. આપણે આપણી પ્રોપર્ટી ઉપર પહોંચી આવ્યા છે ને હવે આપણી સ્ટીમર હલાવતા થાય જોતા જાય જાર. હેલો 2 જાર પૂરા થઈ ગયા. ત્રીજા જારમાં આવ્યો, ચોથા જાર સીધી આવી. ચોથા જારમાં આજે આવ્યું નથી બધા બરાબર. સીધી પણ નથી, એક જ સીધી આવી. રાઉસ નથી આવ્યો મોટો, એક સીધી આવી યાર. ખેતા જાય જાર આપણે. હવે જોઈએ આગળ શું આવે છે. 3 જાર રહ્યા છે. હવે 3 જાર રહ્યા છે. હવે 3 જારમાં જોઈએ શું આવે છે. આજે મચ્છી ઓછી દેખાય છે. ભાઈ લોકો આપણે હવે આગળ જોતા જાય. એક સીરી આવી છે. આજે મચ્છીમાં આટલો બધો વધારો નથી. હવે જોતા જાય શું આવે. અહીંયા કંઈક દેખાય શું છે? ઓલો પૂછડો દેખાય.
હે ગોજિયો ખગો લાગે અગડો છે ગોજિયો એ નીકળેલો જ લાગે નવીનમાં આવ્યો કાઢી નાખી કાચી ગોજો નથી કાચી છે ભાઈ આગળ ઉપરી દોરીમાં કઈ તરફ દેખાતું નથી જતા જાય આપણે પછી હવે ગાંધીઓ ઠેકે રાખે છે બાકી તો એક તો આપણી ઓળખીમાં ચડી આવ્યો ક્યાં ગયો ભાગી ગયો બાજુ ઠેકડો માટે ગાંધીઓ ચડી આવ્યો પાછો જો રહી ગયો બારે ઠેકડો જોતા ગાંધીઓ ફૂલ કાઢો છે બજાર બાજુનું ઠેકડોમાં જોતા ચડી આવ્યો ઓળખીમાં એરી ઓળખીમાં ચડી આવ્યો મોરા ઉપર એ ઠેકડા મારે જોતા હા વચ્ચેથી ખેંચાર લે જાર ઉચકતા આવે કાંઈ હોય તો નીચે દોરીમાં કાંઈ હશે એક શાક એક ગાંધી આવી જશે શેકડા મારી મારી આ પગ આગળ આવી ગઈ ભાઈ હવે ભાઈ લોકો આપણે ઓલા કતરા જાર આવી ગયા ઓલા હતા 9 આંગળા ને હવે આ જાર છે 7 આંગળા હવે આમાં જો એક દેખાય છે ઓલો જો નીકળી જશે આગળ એ તો ભલે ને આવ્યું પાછી સીરી એક આવે કતરા જારમાં એ જરાક ઉપર જ છે ટેકા ઉપર જ ભાઈ એમાં જરાક ચૂકી જાય એટલે નીકળી જાય આમ દોરી ઉચકાવતો આવજો નીચે ના કાંઈ એટલી દોરીમાં આવે ને એટલી દોરીમાં કાંઈ દેખાય નહીં અહીંયા પડી જાય સડી જાય અરે ગાંધીઓ બોરો ઠેકે છે ગાંધીયા સીરી ગાંધીયા સીરી બહુ હોય સીરી રાઉસ ને આજે નથી ગાંધીયા શાક જેટલા આવડીમાં ઠેકી જવાય ઠેકડા મારી મારી જોતા ઠેકે આગળ ગાંધી તો જાર ઉપાડીને આપણે થઈ ગયા કે 15માં રિટર્ન જલ્દી ઓળખી પહોંચાડીએ આપણે પાણી સુકાય એના કરતી મોર ને આજે એક નવીન મચ્છી આવી ગઈ ખગી રોજ આપણે શીરીનું રાવ સાથે આજે રાવસ નથી આવ્યા બે શીરી આવી નાનકડી ને એક આ ખગી આવી છે બે આ શીરી આવી આપણે પેટીમાં રાખી દીધી ડાયરેક્ટ ને શાક જેટલો ગાંધી આવી ગયો આપણને 5 ગાંધી આવી ગયા બે આંબાજુ ક્યાંક વહી ગયા ગોળા નીચે ઠેકડા મારી મારીને ને 5 અહીંયા છે જાર વગર આપણે શાક મળી ગયો છે ગાંધિયા તાજે તાજા ફ્રેશ આવી ગયા જીવતે જીવતા હજી આ ક્યાં ક્યાંક ઠેકડા મારી જવા એક બે ચડી આવે તો ચડી આવે હવે જાય બંદરમાં જ બધી વાં જઈને કાસવામાં વાત જોવી પડશે કાસવામાં આવે ને શું આવે એને કંઈક આવવું જોઈએ આપણને આજે ભલે નથી આવી ગોલ કાસવામાં ને ગોલ આવી જોઈએ 1.5 મહિનો થયા જાર બાંધી કાસવામાં નજી પોણી નથી થઈ મચ્છી એને આવી જોઈએ મચ્છી આ કોણ લાઈટ ભાઈ ઓલા જો જારવાળા છે ઝીણા જારવાળા ઓળખી પણ આપણે બંદરમાં પહોંચાડી હતી હવે મચ્છી બધી રાખી દઈએ આપણે બોરામાં ભરી લઈએ બરફ ફારી કરીને ફ્રેશ જ રહી જાય તો ફ્રેશ મચ્છી આવી જાય જતા કાલે મોટા રાઉસ આવ્યો આજે રાઉસ નથી આવ્યો આજે બે સીરી આવી છે અને એક નવીનમાં ખગી આવી ગઈ બાકી તો રોજ આપણે રાઉસ ને સીરી જોવા મળે છે આજે વારી ખગી જોવા મળી હવે એને ભરી નાખીએ આપણે બરફમાં બરફ ભેગી વીંટી નાખીએ ગુણમાં 5 ગાંધી આવી ગયા શાકના ઠેકડા મારતા મારતા ઓળખીમાં ચડી આવ્યો હા તેમને વીંટાઈ જશે ને
ઘણી એટલી આમાં રાખી દો ગાળમાં. એ તો ઉપર રાખી દેશું એના ઉપર. એટલે આને વીટીને નાખી દઈએ બોરામાં. સગડીની ગાંધિયાને એના ઉપર રાખી દઈશું. મેન મચ્છી આ જ છે આપણે બચાવવાની. ઓલી તો ઘરે જીવતી જશે, આપણે લઈ જશું. એવી જ ને ખગડી આ તો જીવતી છે. આ ગાંધીઓ હા સાફ થઈ ગયો તમારો 5. અહીંયા 2 હતા એ ગયા પાછા નીકળી ગયા ઠેકડા મારતા મારતા. છે નહીં ઠેકડા મારતા મારતા નીકળી ગયેલા. આમ બાજુથી આમ મોટા ખગીનું મોટું નીકળ્યું છે એને ઉપર જ રાખવાનું જેવું છે. તો ભાઈ લોક ફિશિંગ કરીને આપણે સવારે પાછા આવી ગયા છે દરિયે. આપણે જે એક જાર પડ્યો છે એ જાર ઉપાડવાનો છે આ ઉડકામાં. ઓલા જારમાં આપણે સવાર પડી ગયો શરૂઆતમાં બાંધ્યા હતા એ જાર છે. આપણે હમણાં જે જાર બાંધેલ છે ને 7 જાર એ 7 જાર છોડીને પાછા 7 જાર બદલાવાના રહેશે. આ જાણે ઓલો જાણ આવશે ને અંધારિયો જાણ એમાં અંધારિયો જાણમાં જે રાખવાના જ. અંધારિયો જાણમાં આપણે જાર પાછા બદલાવશું. અંધારિયો જાણમાં પાણી વધારે સુકાય તો આપણા જાર બદલે. અંધારિયા જાણમાં પાણી વધારે સુકાય ને એટલે આપણે જાર બદલે નહીં. એટલે આપણે ઓલો જાણ આવશે ને એમાં પાછા જાર બદલાવાના છે. તો જે આપણે ઓલા જાર છે ને એના કરતી આ 7 જાર કરતી થોડાક ટૂંકા થાય છે. તો આ જાર ભેગું આપણે બાંધી નાખશું. આમાંથી સેવા ચોખ્ખો કરતા જાય ને ભરી નાખીએ. ક્યાંક ફાટલ જાય સાંધી નાખશું આપણે. ઓલા જાણો બદલાવાનું થાય તો આ પણ એક છેડા ઉપર આવી જાય. ને આજે પણ રાતના કાંસામાં ને મચ્છી આવી નથી. આજે પાછા રાતના આવતા પણ. તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયોમાં જાય તો લાઈક અને સબસ્ક્રાઈબ ઠોકતા જાજો. મળશે આપણે બીજા વિડીયો.